હેલો સ્ટુડન્ટ, આજના સેશનમાં આપણે જોવાનું છે CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી એટલે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. અને ખાસ કરીને અત્યારે હું વાત કરી રહ્યો છું ફક્ત ને ફક્ત સવર્ગ સંયોજનો માટે, કોર્ડિનેશન કમ્પાઉન્ડ્સ માટે. ઓકે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી જે છે એ સિમ્પલ પ્રકારનો સ્થિર વિદ્યુતીય નમૂનો છે કે જેને દ્વારા આપણે લિગેન્ડ અને ધાતુમય ભાગની ક્રિયાવિધિને સમજી શકીએ છીએ. સામાન્ય રીતે જ્યારે પણ ધાતુમય ભાગ સાથે કોઈ લિગેન્ડ અટેચ થાય છે, જોડાય છે, ત્યારે તેમાં જોવા મળતા ફેરફારને કારણે ચોક્કસ પ્રકારના બંધારણમાં ફેરફાર થાય છે અને એ ફેરફારને વર્ણન કરવા માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી એપ્લાય થાય છે. આપણે જાણીએ છીએ નોર્મલ વેબ પર જ્યારે પણ ધાતુમય ભાગ હોય તો તેના જે પણ ધાતુમય ભાગની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ હોય સરખી રીતે તેના ત્રિજ્યાના ધ્યાનમાં લઈને અથવા તો કક્ષાઓને ધ્યાનમાં લઈને સરખી રીતે ગોઠવાયેલા હોય છે. એક સિમ્પલ અને આદર્શ નમૂનો કહી શકાય તેવી રીતે વર્તણૂક હોય છે તેની, અને તેની જેટલી પણ કક્ષકો છે તે સરખી રીતે સમશક્તિક શબ્દ બોલું છું, સમશક્તિક રીતે વહેંચાયેલી હોય છે. પરંતુ જ્યારે લિગેન્ડની એન્ટ્રી થાય, લિગેન્ડ આવે એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણથી આપણે વિચારીએ છીએ તે મુજબ તેની જે પણ અપાકર્ષણ આકર્ષણની જે પણ પ્રકૃતિ છે લિગેન્ડની તે ત્યાં એપ્લાય થશે, કે તેને કારણે ચોક્કસ પ્રકારના ફેરફાર થાય છે. અને એ ફેરફારને કારણે જે પણ ધાતુમય ભાગ છે તેની કક્ષકોનું સમશક્તિકપણું જે હોય તે ગુમાવી દેશે, અને તે સમશક્તિકપણું ગુમાવવાને કારણે બે પ્રકારની કક્ષકોનું ઉત્પન્ન થવાનું અથવા તો બે પ્રકારની શક્તિ સ્તર ઉત્પન્ન થાય છે. જે શક્તિ સ્તર છે તેને આપણે જાણીએ છીએ EG અને T2Gના સ્વરૂપમાં. ઓકે, પરંતુ એક ખાસ અત્યારે જ કહું તે મુજબ તમારી પાસે જો અષ્ટફલકીય છે, ક્લિયર શબ્દમાં સાંભળી લેજો, જો અષ્ટફલકીય, તો જ્યારે પણ અષ્ટફલકીય હોય તો સમજી જવાનું કે ત્યાં કક્ષકોના જે પણ ઉર્જા સ્તર છે તેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ EG અને T2G. ક્લિયર? પરંતુ જો તમારી પાસે સમચતુષ્ફલકીય છે, કેવું છે? સમચતુષ્ફલકીય, તો સમજી જવાનું કે સમચતુષ્ફલકીય હોય તો ક્લિયર શબ્દમાં જ કહું છું તે મુજબ ચતુષ્ફલકીય હોય તો ત્યાં ઈ જે શબ્દ છે તેનો પ્રોનાઉન્સિએશન થતું નથી, લખાતું નથી, ઉલ્લેખનીય નથી. તો જ્યારે શક્તિ સ્તરને દર્શાવો છો તો ખાસ કાળજીપૂર્વક દર્શાવજો. EG અને T2G અષ્ટફલકીય માટે છે અને E અને T2 એ સમચતુષ્ફલકીય માટે છે. કોન્સેપ્ટને સમજીએ છીએ તે મુજબ તમારી પાસે નોર્મલ વેબ પર જ્યારે પણ ક્લિયર વાત થતી છે તો આપણે સિમ્પલ સ્વરૂપમાં સમજી શકીએ છીએ તે મુજબ તમારી સાપેક્ષ મેં આકૃતિઓ રજૂ કરીને આપી છે ડી કક્ષકોની, કે જેમાં ઇલેક્ટ્રોનની પોસિબિલિટી વધુ છે, અથવા તો આપણે જે લોબ્સની વાત કરીએ તો લોબ્સ જે છે તેના દ્વારા આપણે ઓળખીએ છીએ. હવે જે લોબ્સ મેં તમને 5 કક્ષકોને ધ્યાનમાં લઈને આપ્યા છે, XY હોય કે YZ હોય કે XZ હોય કે DX2 Y2 હોય કે Z2 હોય, તો એમાં કદાચ ચોક્કસ પ્રકારની પ્રકૃતિ જોવા મળે છે XY, YZ અને XZ, કે જે સામાન્ય રીતે જે અક્ષ હોય, હવે XY હોય, YZ હોય કે XZ હોય, તે અક્ષની વચ્ચેના ભાગમાં છે. તો ક્લિયર શબ્દ હું એ જ બોલું છું કે જે અક્ષની વચ્ચે હોય, જે કક્ષક અક્ષની વચ્ચે હોય તો તેને આપણે પ્રોનાઉન્સમાં કહ્યું T2G અથવા તો T2, એ આ પ્રમાણે થશે. ત્યારે શું કહીએ છીએ તેને? T2G. અને એમાં સમાવેશ પામે છે, T2Gમાં સમાવેશ પામે છે DXY, DYZ, DXZ. ક્લિયર વસ્તુ સમજાય છે કે અક્ષની વચ્ચે એટલે એવી કક્ષકોનું સ્તર T2G. પરંતુ અક્ષ પર હોય, આ બંને કેવા છે? અક્ષ પર છે. જો X અક્ષ પર છે, Y અક્ષ, એટલા માટે તેને કહેવામાં આવે છે X2 Y2, જેના Z સ્ક્વેર વપરાવે છે, Z પર છે એટલા માટે એને કહીએ છીએ DZ2. તો ક્લિયર શબ્દમાં કહીએ તો જ્યારે પણ અક્ષ પર હોય, લોબ ક્યાં હોય? અક્ષ પર હોય, તો તેવી બે કક્ષકો DX2 Y2 અને DZ2. આમ તમારી પાસે DX2 Y2 અને DZ2 એ EG કક્ષકમાં સમાવેશ પામે છે. ઓકે, તો આ શક્તિ જે છે તેનું વિભાજન થાય છે
ત્યારે આ બે પ્રકારની શક્તિ સ્તર તમને જોવા મળે છે. શક્તિ સ્તરની અંદર વિભાજન થતી હોય ત્યારે ક્રિયામાં આ કક્ષકોને ધ્યાનમાં લેવાની છે. સમજીએ તેને ડીપલી કઈ રીતે સમજી શકાય તે મુજબ. તમે સંપૂર્ણ રીતે જાણો છો તે મુજબ તમારી પાસે ધાતુમય ભાગ સંપૂર્ણ રીતે સરખી રીતે ગોઠવાયેલો છે. એ ધાતુમય ભાગ એટલે કે હું એને કહું છું એમ, મેટલ. આ જે ધાતુમય ભાગ છે તે સરખી રીતે ગોઠવાયેલો એટલા મને બોલું છું કેમ કે કદાચ તે કોઈ જે પણ કક્ષકો છે તેની સાથે સમિતીય રીતે એટલે કે સરખી રીતે ગોઠવાયેલો છે કે જેની સરેરાશ જે પણ કક્ષકો છે તેની સરેરાશ ઉર્જા તેના ફરતે ભાગની અંદર ગોલીય અવસ્થાની અંદર એટલે કે સમશક્તિક રીતે ગોઠવાયેલી છે એક ચોક્કસ વિસ્તારની અંદર. પરંતુ જેવી લિગેન્ડની એન્ટ્રી થશે, લિગેન્ડની એન્ટ્રી થવાની સાથે જ જે આ સમશક્તિકપણું જે છે એ સમશક્તિકપણું તેનું ગુમાવાઈ જાય છે અને ચોક્કસ પ્રમાણમાં શક્તિઓનું વિભાજન થઈ જાય છે અકોર્ડિંગ ટુ ધી લિગેન્ડ. ઓકે, અને એ લિગેન્ડની પ્રકૃતિને ધ્યાનમાં લઈને તેનું ચોક્કસ વિભાજન થાય છે અને એ વિભાજનથી આપણે સમજીએ તેમ કહીએ છીએ કે તે બંધ બને છે અને શક્તિઓનું ચોક્કસ પ્રમાણમાં વિભાજન થઈને તે લિગેન્ડ સાથે મેટલ ધાતુ જોડાઈ જાય છે, જે ક્લિયરલી હું આ સ્વરૂપમાં દર્શાવું છું. આ શું થયું, આ કઈ રીતે એક્સપ્લેન કરી શકાય, તો એને કક્ષકોને આધારે સમજ્યો. ખાસ કાળજીપૂર્વક સમજી શકાય તે મુજબ ખાસ સમજજો. તમારી પાસે હું શક્તિનો ગ્રાફ દોરું છું એટલે કે ઉર્જાનો ગ્રાફ દોરું છું. ઉર્જાને લેવલ વાઇઝ અથવા તો ઉર્જાના સ્વરૂપમાં હું વિચારું છું કે જેમ મારી પાસે કક્ષકોનું ઉપરનું લેવલ જોવા મળે એટલે તે ઉપરની કક્ષક જેની ઉર્જા વધુ છે. ક્લિયર? આ લેવલથી હું સ્ટાર્ટ કરું છું એટલે કે મારી 5 કક્ષકો જે ડીની અંદરની છે. આ 5 કક્ષકો ફરી એકવાર નામ લખી દઉં: ડી x² y², ડી z², ડી xy, ડી yz અને ડી xz. જે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે મુજબ સમશક્તિક છે. કેવી છે? સમશક્તિક ડી ઓર્બિટલ છે. ક્લિયર? મેટલ ધાતુ જે પણ કહ્યું તે. હવે થશે શું તો કે તેનો ગોલીય ભાગ કે જે તેની કક્ષકોને આધારે રચાયેલો છે કે જેની ઉર્જા હું લેવલ વાઇઝ જોવા જઈશ તો હું વધારી દઈશ. આ થઈ ગયો તેનો ગોલીય ભાગ જે આપણે આકૃતિમાં આગળ દર્શાવ્યો, જે સમશક્તિકપણે પાલન કરે છે. મતલબમાં તમારું જે પણ શક્તિપણું છે એ સમાન શક્તિમાં જ વહેંચાયેલું છે, પરંતુ આ જે કક્ષકોની વહેંચણી છે તે ફટાકાર એટલે કે ગોલીય ભાગમાં વહેંચાયેલી છે. તો આપણે કહી શકીએ છીએ કે ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જા કંઈક આ રીતે એક્સપ્લેન કરીએ છીએ, જેનું એક લેવલ એ સમશક્તિક લેવલ કરતાં ઉપરનું તમને જોવા મળશે. ઓકે, તો એ તૈયાર થાય છે ગોલીય સ્ફટિક ક્ષેત્ર. ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જા. ક્લિયર? કે જે સરેરાશ ઉર્જા મૂળ ઉર્જા કરતાં થોડીક વધુ હશે એટલે કે એનર્જી લેવલ વાઇઝ તે ઉપર તરફ વિચારવામાં આવે છે. હવે લિગેન્ડની એન્ટ્રી થશે એટલે લિગેન્ડની એન્ટ્રી થાય એટલે સ્વાભાવિક છે કે તેનો વિપાટન શબ્દનો ઉલ્લેખનીય ભાગ છે. અહીંયા ખાસ કાળજીપૂર્વક સમજજો. એ શબ્દ કયો છે? વિપાટન. ઓકે, વિપાટન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિપાટન જે છે એ સામાન્ય રીતે અલગ અલગ પ્રકૃતિ પર આધાર રાખે છે. જેમ કે વાત કરીએ છીએ તો વિપાટનની ભાત સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ પર આધાર રાખશે. ઓકે, મતલબ તેની પ્રકૃતિ કેવી છે સ્ફટિક ક્ષેત્રની તેના પર આધાર રાખશે. આમ જુદા જુદા વિપાટનની ક્રિયાવિધિ તમે સમજવાના છો. અત્યારે જે વાત સમજીએ તો અલગ અલગ પ્રકૃતિને આધારે સમજીએ. તો વિપાટન હવેથી 2 પ્રકારની પ્રકૃતિને આધારે સમજાવું. તો અત્યારે જે ભાગ અત્યાર સુધી સમજીએ બધામાં કોમન હતો કેમ કે ધાતુમય ભાગનો જ વાત હતો, પરંતુ વિપાટન જ્યારે થાય છે તો એમાં લિગેન્ડની પ્રકૃતિ બહુ જ અગત્યની છે. લિગેન્ડીય ભાગ જે છે મેં વાત કરી તે મુજબ અત્યારે હું વાત કરતો હતો તે મુજબ તમારી પાસે 6 લિગેન્ડ જેટલા ભાગ છે. એટલે હું વાત કરી દઉં કે અષ્ટફલકીય માટે છે. કેના માટે છે? અષ્ટફલકીય. અષ્ટફલકીય સમજો તો તારી પાસે તમારી આકૃતિ જે છે, જે પણ ડાયાગ્રામ દોરું છું એ વિપાટન અષ્ટફલકીય માટે છે. થશે શું તો કે અષ્ટફલકીયની જે પણ કક્ષકો છે ડી કક્ષકોનું વિપાટન થાય છે. વિપાટન થશે એટલે ઇજીનું ઉપર તરફ
અને T2Gનું નીચે તરફનું જવાની ક્રિયા થાય. ફરી એકવાર EG ઉપર T2G નીચે. અને સ્વાભાવિક દૃષ્ટિકોણથી આ જે વિપાટન થયેલું જોવા મળે છે, આ જે ગેપ જોવા મળ્યો, ઉર્જા ગેપ જોવા મળ્યો, જેને આપણે ડેલ્ટા શબ્દથી, વિપાટન શબ્દથી ઉલ્લેખનીય છે. વિપાટન દેટ મીન્સ તેનો સિમ્બોલ છે ડેલ્ટા. જો હું અત્યારે વાત કરું છું તે અષ્ટફલકીય માટે વાત કરું છું, એટલા માટે તેને કહી શકાય કે ડેલ્ટા ઓ, અષ્ટફલકીયનો ઓ, એટલા માટે શબ્દ વપરાયો ડેલ્ટા ઓ. જે મૂળ ઉર્જા હતી એ કંઈક આ લેવલ સુધીની હતી. EG કક્ષક જે છે એ સરળતાથી ઉર્જા મેળવીને ઉપર તરફ જાય છે, જ્યારે T2G છે એ ઉર્જા ગુમાવીને નીચે તરફ આવે છે. તો સિંગલ શબ્દમાં કહીએ તો તમે જાણો છો તે મુજબ તમારી પાસે dx2y2 અને dz2 એ EG છે, અને સરળતાથી કહી શકાય તે મુજબ વધુ અપાકર્ષણ દર્શાવે છે અને ઊંચા ઉર્જા તરફ પહોંચે. વધુ અપાકર્ષણ અને ઊંચી ઉર્જા તરફ જાય છે. ક્લિયર? શબ્દને યાદ રાખજો, વધુ અપાકર્ષણ અને ઊંચી ઉર્જા તરફ જાય છે, કે જેને આપણે દર્શાવીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે dx2-y2 અને dz2 આ બે કક્ષક, જ્યારે બાકીની 3 કક્ષક એટલે કે xy, yz અને zx જે નીચે તરફ. વિદ્યાર્થી મિત્રો, ખાસ પૂછાય તેવા શબ્દને ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે વિપાટન થાય છે તે કેટલું જોવા મળે છે. તો વિપાટનનો જે આ ગેપ છે એ મૂળ ઉર્જાથી કેટલો છે, આ કેટલો વધ્યો અને આ કેટલો ઘટ્યો, આમાં કેટલું વધુ અપાકર્ષણ છે અને આમાં કેટલું ઓછું. તો એને સમજવા માટે એમ કહી શકાય કે બે કક્ષક સમજવા માટે અને યાદ રાખવા માટે આવી રીતે યાદ કરો કે બે કક્ષક હોય, કુલ વિપાટન, કુલ કક્ષક કેટલી? 5. ઓકે, બે કક્ષક હોય તો 3/5, 3 કક્ષક હોય તો 2/5. આ ફિક્સ છે. ઓકે, અષ્ટફલકીય હોય કે પછી ચતુષ્ફલકીય હોય, આ પ્રાકૃતિક જે પણ ઘટના મેં અત્યારે હું કહું છું વિપાટનની, એ ફિક્સ છે. 3/5, 2/5. 3/5 ક્યારે? જ્યારે બે કક્ષક હોય તો 3/5 એ ઉપર હોય કે નીચે હોય. ઓકે, અને જ્યારે T2Gની વાત કરીએ છીએ તો 3 કક્ષક છે તો 2/5. ક્લિયર? ડેલ્ટા 0 સાથે સરખાવીશું તો 3/5 ડેલ્ટા 0 અને આની ઉર્જા થશે 2/5 ડેલ્ટા 0 જેટલી. ક્લિયર? તો આમ તમારી પાસે ઉર્જાના લેવલ સાથે આપણે ક્લિયર શબ્દમાં કહી શકાય કે તમારી પાસે EG કક્ષકોની ઉર્જા 3/5 ડેલ્ટા 0 જેટલી વધે છે અને T2G કક્ષકોની ઉર્જા 2/5 ડેલ્ટા 0 જેટલી ઘટે છે. ખાસ સમજો, અહીંયા વધારો થઈ રહ્યો છે, અહીંયા ઘટાડો થઈ રહ્યો છે. કોઈ વખત તમને સિમ્બોલિક રીતે પ્લસ અને માઇનસ એડ કરીને આપી શકે છે. ઓકે, પ્લસ અને માઇનસ તમને એડ કરીને આપી શકે છે. તો હું એક ક્લિયર શબ્દમાં કહું તો આને માઇનસ દર્શાવું તો હું કાંઈ ખોટું નથી, તે ઘટાડો જ છે. હું આને 0 કહું તો 3/5 ડેલ્ટા 0 ઇન્ક્રીઝ થશે, વધશે. જેને પોઈન્ટ વાઇઝ સિસ્ટમમાં કન્વર્ટ કરું તો કહી શકાય 0.6 ડેલ્ટા 0 અને કહી શકાય -0.4 ડેલ્ટા 0 જેટલું ડિક્રીઝ થાય છે, ઘટે છે. ક્લિયર? અને તમારી પાસે જે પણ ડાયાગ્રામ તૈયાર થયો છે તે ડાયાગ્રામ ફક્ત અને ફક્ત અષ્ટફલકીય સંકીર્ણ માટે, અષ્ટફલકીય ક્રિસ્ટલ ક્ષેત્ર માટે એપ્લાય કરી શકાય તે છે, કે જેને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. પરંતુ હવે આમાં જો વાત કરવા જઈએ ચતુષ્ફલકીયની, કેની વાત કરીશું હવે? ચતુષ્ફલકીયની. તો ક્લિયર શબ્દમાં કહીએ કે તમારી પાસે જે ઉર્જા ડાયાગ્રામ છે તેને હું ફરી એકવાર એક્સપ્લેન કરું. ફરી એકવાર કોઈ ઉર્જાનો ગ્રાફ તૈયાર કરવા માગું છું. ઓકે, ફરી એકવાર ઉર્જાનો ગ્રાફ, જેની અંદર પેલા બે તબક્કા જેમના તેમ મેટલ કે જે ફિક્સ, જે પણ સમશક્તિક છે તે ડી ઓર્બિટલ માટે. ઓકે, ભાઈ તેની ગોલીય અવસ્થાને ધ્યાનમાં લઈને જતા, તેના શક્તિ ગોલીય અવસ્થાને ધ્યાનમાં લઈને. ઓકે, તો સમશક્તિક પણ અહીંયા પણ જોવા મળે તમને. આ બે વસ્તુ સેમ છે, કોઈ પ્રકારનો ચેન્જ નથી કે આ ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જા જ છે જે ઉપર છે તે. પરંતુ નાવ હવે જે ફરક થવાનું છે તે અલગ થવાનું છે. કેમ કે હવે જે આવે છે તે હવે આવશે સમચતુષ્ફલકીય માટે. આ ક્લિયર છે? હવે શું થાય તો કે તમારી પાસે જે મૂળ ઉર્જા હતી તે કંઈક આટલી છે, પરંતુ તેનાથી ઉપર તરફ, જેમાં પણ ઉપર વાત કરી હતી તે મુજબ, અને નીચે તરફ ઉર્જાનું સ્થાનાંતર થતું તમને જોવા મળશે. પરંતુ
ચતુષ્ફલકીય જે છે ને તેની અંદર T2G કક્ષક જે છે તે ઉપર જશે અને EG કક્ષક છે તે નીચે જશે. તો ઇનડાયરેક્ટલી મેં થોડી વાર પહેલાં જ વાત કરી કે જે ગેપ જે છે એ કેટલા હશે. તો વાત કરી તે મુજબ 3 કક્ષક છે તો લખી શકાય 2/5 ડેલ્ટા 0. આ 2 છે તો 3/5 ડેલ્ટા 0. ઓકે, પણ માઇનસ આ. અને બીજી વસ્તુ ખાસ, ડેલ્ટા 0 નહીં, ડેલ્ટા ઓ નહીં. તમારી પાસે ચતુષ્ફલકીય છે તો અહીંયા સિમ્બોલિક ચેન્જ થઈ જાય, ડેલ્ટા ટી. શું થઈ જશે? ડેલ્ટા ટી. ખાસ કાળજીપૂર્વક મિક્સ ન કરતા. તો ક્લિયર શબ્દમાં કહો તો અહીંયા થઈ જશે 2/5 ડેલ્ટા ટી -3/5 ડેલ્ટા ટી. આ ટોટલ જો કરવા જઈએ એનર્જી કેટલી છે ટોટલ? તો ડેલ્ટા ટી જેટલી. કેટલી મળશે તમને? ડેલ્ટા ટી જેટલી. આમ ફરી એકવાર ઉપરના ભાગ તરફ જોવા જઈએ તો તે T2 છે અને નીચે E છે. ફરી એકવાર જી શબ્દનો પ્રોનાઉન્સિએશન અહીંયા થતું નથી, અહીંયા જીનો કોઈ ઉલ્લેખ નથી. ખાસ કાળજીપૂર્વક સમજજો, અહીંયા જીને ઉલ્લેખનીય રાખતો નથી. તો T2 જે છે તેની અંદર 3 dxy, dyz, dxz. ને એવી રીતે જો Eની વાત કરું તો dx2-y2, dz2. ક્લિયર? ખાસ યાદ રાખવાનું કે અહીંયા ડેશ છે, માઇનસ નથી. નોર્મલી બધા માઇનસ બોલતા હોય છે પરંતુ માઇનસ નથી. ઓકે, dx2 માઇનસ નથી, ડેશ છે. તેને ડેશના પ્રોનાઉન્સમાં જ હું ઉલ્લેખનીય રીતે બોલીશ, dx2-y2. આમ તમે સિમ્પલ વેની અંદર સરળતાથી તમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય જે પણ સંકીર્ણ હોય તેને તમે કેન્દ્રીય સંમિતતાથી તમે દર્શાવી શકો છો અને તમે સરળતાથી તેની જે પણ ઇલેક્ટ્રોનની એબિલિટી છે તમે યોગ્ય રીતે સમજી શકો છો. ઓકે, કેમ કે હવે ઇલેક્ટ્રોન D1 હોય તો તેની આ 1 કઈ કક્ષકમાં જવાનો છે તેને ધ્યાનમાં લઈને આપણે વાત કરી શકીએ છીએ. હવે એમ કહી દો કે D3 છે તો સમજો કે તમારી પાસે અષ્ટફલકીય ડેફિનેશન વાઇઝની આ વિપાટન થયેલું તમને જોવા મળે છે ને વિપાટન આ મુજબ છે તો D3 છે તો 1 2 3. પરંતુ હવે તમારી પાસે D4 છે. સમજો, ખાસ કરીને કાળજીપૂર્વક સમજજો. 1 હોય, 2 હોય કે 3 હોય, ચાલો આ બધું T2Gની અંદર જવાનું છે. પરંતુ D4 હોય તો તેની 2 શક્યતા થઈ ગઈ. આ 2 શક્યતા શું છે એ વસ્તુ પહેલાં ક્લિયર કરો. તો 2 શક્યતા એટલે કે ક્યાં તો તે T2Gમાં જ રહેશે અને ક્યાં તો તે EGમાં ચાલ્યો જશે. આપણે જાણીએ છીએ કે આપણો સિસ્ટમ છે, આપણી જે પણ સિદ્ધાંત છે જે ધ બ્રોગલીના સિસ્ટમ મુજબ એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જવાની ક્રિયા કરવાનું છે, નો ડાઉટ કરશે. પરંતુ અહીંયા 2 કેસ ઓપન થાય છે. તે ઉર્જાના લેવલ વાઇઝ જ આપણે વિચાર્યા છે. ધ બ્રોગલી જે સિસ્ટમ છે તે ઉર્જાના લેવલ વાઇઝ જ વિચારેલી છે. પરંતુ અહીંયા જે છે તે 2 પ્રકારની પોસિબિલિટી છે. હવે જો તે T2Gમાં જાય છે અથવા તો EGમાં જાય છે તો અહીં 2 પ્રકારની શક્યતા છે. એક કઈ છે? એક ખાસ કાળજીપૂર્વક સમજજો. અહીંયા તમારી પાસે હું 2 સિમ્બોલિક ભાગ લખું છું. પહેલો લખું છું ડેલ્ટા O અને બીજો લખું છું P. ઓકે, આ જે P છે ને એ સામાન્ય રીતે યુગ્મિક ઉર્જા છે. શું છે? યુગ્મન ઉર્જા. યુગ્મન ઉર્જા શું કહી શકાય? તો કે જ્યારે પણ તમારી પાસે સિંગલ કક્ષક હોય ને ત્યારે સિંગલ કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મન માટેની જે પણ જરૂરી ઉર્જા હોય ને તેને આપણે કહી શકીએ છીએ P. ફરી એકવાર બોલું છું, P શું છે? તો કે સિંગલ કક્ષક આપણે કોઈ વિચારો અને તેમાં એક ઇલેક્ટ્રોન ગયા પછી બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જે પણ ઉર્જાની જરૂર છે તેને આપણે P શબ્દથી ઉલ્લેખનીય છે. હવે 2 ક્રિયા અહીંયા થવાની છે. જો T2G કક્ષકમાં જાય તો એનો મતલબ શું છે કે તેની પાસે વિપાટન વધુ થયેલું હશે કે જેને કારણે ત્રીજી કક્ષક ભરાયા પછી ચોથો ઇલેક્ટ્રોન ઉપર જવો જોઈતો હતો, પરંતુ આ વિસ્તાર વધુ હોવાને કારણે તે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ન જતા અહીંયા જ જાય છે, એટલે કે T2Gમાં જાય છે. તો હું એમ કહી શકું છું કે ત્યારે વિપાટન વધુ થયેલું હશે. સમજવાનું ખાસ કઈ રીતે છે તો કે તમારી પાસે T2Gમાં જે જાય છે ચોથો ઇલેક્ટ્રોનની જ વાત કરું છું, ચોથો ઇલેક્ટ્રોન જે છે T2Gની અંદર જ જાય તો સમજી જવાનું કે આ જે ગેપ છે તે ગેપને પાર કરીને ઇલેક્ટ્રોન ઉપરની કક્ષકમાં જવા માટે સક્ષમ નથી. કેમ કે આ વિપાટન જે હશે તે વધુ પ્રકારનું હશે, મતલબમાં વધુ વિપાટન હશે. તો ધેટ મીન્સ કહી શકાય કે ડેલ્ટા O ગ્રેટર ધેન P. ઓકે, આ તમારી પાસે ખાસ કાળજીપૂર્વક અને બહુ જ અગત્યનું કહી શકાય તેમ મુજબનું વિપાટન સમજાવે છે. પરંતુ EGમાં જાય એનો મતલબ એમ છે કે વિપાટન ઓછું છે અને સરળતાથી ચોથો ઇલેક્ટ્રોન છે એટલી ઉર્જા ધરાવે છે કે જેને ઓછી વિપાટન થવાને કારણે તે
અહીંયા જવાનો છે તો તે ઇઝીમાં જવાનું એમ કહી શકાય. તો ધેટ મીન્સ કે જે પણ તમારી પાસે ડેલ્ટા ઓ છે તેનું મૂલ્ય ઓછું હશે કોના કરતાં? પીના મૂલ્ય કરતાં. આમ તમે સરળતાથી વિચારી શકો છો તે મુજબ તમારી પાસે ચોથો ઇલેક્ટ્રોન બે પોસિબિલિટીને આધારે વિચારી શકાય કે તે ઇઝીમાં જઈ શકે છે અથવા તો T2Gની અંદરથી કામકાજ થઈ શકે. તો પાંચમો ઇલેક્ટ્રોન એ ધ્યાનમાં લઈને જશે. જો ચોથો અહીંયા ગયો છે તો પાંચમો અહીંયા જ જશે, અને જો ચોથો અહીંયા ગયો છે તો પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા અને સાતમો પછી ઉપર જશે. અકોર્ડિંગ ટુ ધી લિગેન્ડની પ્રબળતા જે આપણે જાણીએ છીએ તે મુજબની વાત કરીએ છીએ કે લિગેન્ડ સ્ટ્રોંગ છે કે વીક છે તેના પર ડિપેન્ડન્ટ છે, તેના પર આધાર રાખે છે. જો તે સ્ટ્રોંગ છે તો તેનું આકર્ષણ અપાકર્ષણનું મૂલ્ય વધતું હોય ઘટતું હોય તે મુજબનો આખો કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ તે મુજબ છે. પરંતુ આ વસ્તુ તમારા માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરીને આધારે બહુ જ અગત્યની હતી. ક્લિયર? તો આમ આ જ કોન્સેપ્ટ સાથે એક સિમ્પલ પ્રકૃતિ સમજવાની હોય તો એ જ પ્રકૃતિ હતી કે તમારી પાસે જે ઇલેક્ટ્રોનનો જવાનો જે દર છે તે હવે બદલાતો જાય છે. ધ બ્રોગલી મુજબ યસ કહી શકાય, પણ ધ બ્રોગલી મુજબ નોર્મલી હવે જવાનું નથી જ્યારે લિગેન્ડની કોન્સેપ્ટ થિયોરી ધ્યાનમાં લીધી છે ત્યારે. તો ઇલેક્ટ્રોનની જે પણ પ્રકૃતિ છે તે બદલાતી જાય છે, અને એ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ ખાસ હવે આના મુજબ આપણે સમજવી પડે, લિગેન્ડની એબિલિટી ધ્યાનમાં લેવી પડે, અને ત્યારબાદ આપણે વિચારીને કહી શકાય કે ચોથો ઇલેક્ટ્રોન હોય કે પછી સાતમો ઇલેક્ટ્રોન હોય કે પછી નવમો ઇલેક્ટ્રોન હોય, કઈ કક્ષકમાં ક્યાં જવાનો છે એ ત્યાંથી તમને સરળતાથી સમજ પડશે. તો આજના સેશનમાં આપણે જોયેલી ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી ખાસ કાળજીપૂર્વક સમજી અને ખાસ ફરી એકવાર ઇઝી અને T2G માટે જે પણ કક્ષકોનું આજે વાત કરી તે મુજબ ભૂલવાનું નથી કે જો અક્ષ પર હોય અને અક્ષની વચ્ચે હોય તો તમને કંઈક અલગ અલગ રીતે બે સ્વરૂપમાં તમને આપી દીધું છે. અક્ષ પર હોય તો તે ઇઝી છે અને અક્ષ વચ્ચે હોય તો તે T2G કક્ષકો છે. ક્લિયર? અને બે પ્રોનાઉન્સિએશન સાથે લખતી વખતે ખાસ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખીને આ વાત કરવાની છે. તો આમ આજના સેશનમાં જોલી બધી વાત આઈ થિંક તો તમને સમજાઈ જશે, અને આ ZEE નીટના સવાલોને ધ્યાનમાં લઈને તમને આ કોન્સેપ્ટ પણ બહુ જ અગત્યનો છે કે જેની અંદર તમને વિપાટનની ઇલેક્ટ્રોનની ધ્યાનમાં લઈને વાત પૂછે છે, અને ત્યાં ખાસ કરીને લિગેન્ડની પ્રકૃતિ ત્યાં જોવાની હોય છે કે પ્રબળ છે કે લિગેન્ડ નિર્બળ છે. પરંતુ એમાં જે કહીશ કે પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે તમને ખબર હોવી જોઈએ. જો નથી સમજ કે પ્રબળ કયો છે અને નિર્બળ કયો છે, જો નથી યાદ રહેતું તો મારી ચેનલ પર જ તમને વિડીયો તમને અવેલેબલ છે, જોઈ લેજો. પ્રબળ લિગેન્ડ કઈ રીતે યાદ રાખવા અને નિર્બળ લિગેન્ડ કઈ રીતે યાદ રાખવા. ઓકે, તો આજ સેશનને અહીંયા સ્ટોપ કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો, તેને પણ હેલ્પ કરો સ્ટડીની અંદર, જેથી તેને પણ નોલેજ વાઇઝ કદાચ થિયરી કમ્પ્લીટ થાય. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો કે જેથી વધુને વધુ વિડીયો ટૂંક સમયમાં જ તમને મળી શકે. તો હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.